रे गोर पूंजे से गोपी ने रे वाला ने उतारा जो शेरे उतारा जो शेरे गोर पूजे से गोपीने આવીને તમને કોરા ને કોરા જ રહ્યા. સુથાર તો એક જ વાતમાં પકડી રાખી કે ધન પથ્થર સમાન ભગવાનને આપેલું હશે તો ઘેર બેઠા છાપરું ફાડીને આપશે, પણ પત્નીની લાલચ વળગી એ તો ઊંચા અવાજે રજકજ કરવા લાગી. કોઈ સુથારની વાર્તા થાય. ત્યારે પત્ની જાતે સ્વામિનારાયણ સુથારની વાર્તા થાય સાસ રોજ પટેલ ની આવે છે ને સ્નાન કરવા છે. પત્ની કમને નદીએ જવા તૈયાર થઈ. પતિ પત્ની બંને નદીએ ગયા. હવે બન્યું આજે કમર વલોણું આજે કમર વલોણું એના પોપટ મોર બોલે પપૈયા તો ટોળે વાળે એના પોપટ મોર બોલે પપૈયા તો ટોળે વળે કોયાણી ઘરે ચાંગી લોલ રે આજે કમર વલોણું આજે કમર વલોણું રાધાના તો કાન છો ને મીરાના તો શામ છો. રાધાના તો કાન છો ને મીરાના તો શામ છો. ગોપીઓના ગિરાધર ગોપાલ રે આજે કમર વલોણું આજે કમર વલોણું. સતીને તો રીસડી મતની માગતન જટામ કરી ગયા. શંકર મણે આકળાવા સતી ક્યાં ગયા સતી ક્યાં ગયા. સતીના મનને એમ થયું શંકર ભોળાનાથ કહેવાય ક્રોધે કહેવાય. એના દેહ બળીને ભસ્મ થઈ જાવ. પીળી પટોળી પહેરી ડમરું દાંતર પહેર્યા. વાળા વાળા મોતી ટાયા. રમઝમ કરતા ભર્યા કે સતી તમે ક્યાં ગયા હતા? કે શંકર ઉંગળી જંગલમાં ફરવા ગઈ હતી. તમે એટલા બધા અકળાઈ ગયા અને બાયડી છોકરા નહીં અકળાતા હોય જીવન કરો. સતી તમારો અઠિયો અઠાડ્યો અંગૂઠડી મેં કેવો પૂછ્યો તપ્યો છો કે લોભ્યો? સતી અંગૂઠડી મેં કોઈ ગયા. પૂછ્યું તપ્યો છો કે લોભ્યો? તપ્યા એ કીધું સૌ તો તપ્યો પણ અંગૂઠડી હારી પડીને લોભ્યો થયો. મને વસન દો તો કે હું વસન દઉં. ભોળાનાથ વસન દઈ. ભોળાનાથ પાસે ઉભો રહ્યો કે સતી માગેથી વસન દો. કેમનું વસન દો? તપ્યો માગ્યું. કૌશિકને વિશે ભાઈ બહેનનું ધર્મ ધ્યાન કરે, ગરુ જ્ઞાન કરે, વાર વર્તન કરે, બધું પણ મારું કે જવો સતી મૂર્ખે માગ્યું. કોઈને હારા કંટા, કોઈને આવો કંટા, કોઈ નાના છોકરા કંટા, કોઈને ઘરનું માળા વાર વર્તન કરે ઘરનું માળા હારું. તો તમે મને વસન દો. કૌશિકને વિશે ભાઈ બહેનનું ધર્મ ધ્યાન કરે, ગરુ જ્ઞાન કરે, વાર વર્તન કરે, તારી વાર્તા કરે તો તારું કાંઈ નહીં ન કરશો તો ભાગ. જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. ઢોકળા આજ તો લોટ થોડો અને કચુંબર સાસી. આજામાં હું સુધારો કર્યો છે? જો કોથમીર, મરચું, દૂધી, કોબી, ટમેટા, પાલક, વટાણા, આદુ. આ તો ઊંધિયું શાક છે કે દેશી ઢોકળા છે? ઊંધિયા શાક જેવું થાય. આમાં બહુ આઈટમ જાજી ગળવી શાક જોઈ શકો છો. આઈટમ બહુ જાજી પડશે. આ પત્તે, હળદર અને મરચું છે એટલે થોડી ચટણી અને ધાણા જીરું બધું હોય ને તો તીખા શુકર હોય ને તો થોડુંક વધારે ભાવે. કોબી કાચો મસાલો કહેવાય. બરાબર. અને આ મોર અને આ સાજીના ફૂલ. ઘણી ઘણાઈ ને એટલી આજ આઈટમ ભેળવી છે ભાઈ દેશી ઢોકળામાં. તો દેશી ઢોકળા મસ્ત બનશે આજ. દર વખતે પાલક પાત્રા જ નાખીએ છે ને, આ વખતે બધા મસાલો નાખી જોરદાર.
આદુ જોઈએ, કોથમીરના મરચા, આ કોબી, આ ટમેટા ઝીણા દેશી ઘરના ખાટા મીઠા, ખૂબ સરસ મજાની આઈટમો ભેળવી છે આજ તો. ઓહો, અને આ વટાણા, બધું શાક જ થઈ ગયું છે આમાં દેશી ઢોકળા. અને આ આદુ. કેટલી કુલ ટોટલ આઈટમ છે? 10 થાય. અને આ પાલક, પાલક તો શરીરની માટે બહુ સારો, જાડું બહુ થાય ને. મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે. આજ તો 10-12 જાતનું ભેળવ્યું છે આમાં. હા, લોટ બંધાઈ જાય એટલે મૂકશું ઢોકળા. મસ્ત મજાના દેશી ઢોકળા. સરસ મજાના તૈયાર ટામેટા અને નીચે પાણી ભર્યું છે ને, નીચે પાણી, વરાળથી જ બફાય. વરાળથી ન પકાય એટલે સરસ મજાના બનશે. આજ તો ખાટા આઈટમ નાખી છે. 10-12 જાતનું ભેળવ્યું છે. બાહુ કે જો બહુ જાજુ ભેળવ્યું છે આજ તો. મસ્ત મજાના બનશે. સરસ મજાના દેશ. અજરે મોસારે સપનું આવ્યું, રામજી વનવાસ. ગુરુજી મારે જાવું છે રામની પાસ. નાથી ભરતજી શાલિની સરિયા, આવ્યા વન રાવણ મોજાર. ગુરુજી મારે જાવું છે રામની પાસ. અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ. ગુરુજી મારે જાવું છે રામની પાસ. નાથી ભરતજી શાલિની સરિયા, આવ્યા રાવણ મોજાર. ગુરુજી મારે જાવું છે રામની પાસ. અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. માતા કૌશલ્યા બહુ રુદન કરે છે, ધારણ દેજો એને ધીર. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. આપણા પિતાને પ્રણામ કહેજો, માતાને દેજો આશીર્વાદ. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. વાંજિયા હોય એને પુત્ર દેજો, પારણીએ દેજો આશીર્વાદ. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. ભૂખ્યા રે હોય એને ભોજન દેજો, તરસાને દેજો બોળાની. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. જય સોમનાથ. જય શ્રી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. રામ વનવાસમાં ગયા હતા ત્યારે ભરતજી એની પાછળ ગયા હતા, ત્યારે રામ એને વિનંતી કરે છે કે તમે ઘેરે જાઓ અને પ્રજાનું પાલન પોષણ કરો અને એનું બધાનું ધ્યાન રાખો. મારે વનવાસ પૂરો કરીને જ હું આવે, કારણ કે પિતાની આજ્ઞા પ્રમાણે જ હાલવાનું છે. એવા રામ હતા જે કઈ માતાએ જે વરદાન માગ્યા હતા એ દશરથ રાજા આપ્યા એ પ્રમાણે જ રામ હાલ્યા હતા. એટલે આપણે માતા પિતાનું કયું કરવું જોઈએ, કારણ કે રામ જેટલું તો કોઈને દુઃખ પડવાનું નથી ને આપણે સહન કરી ગયા એનાથી. રામ કેવા શીલે હાલ્યા હતા ને એવા શીલે આપણે થોડોક હાલવાની કોશિશ કરવી.